ચલો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કેવી રીતે આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં સ્ટ્રક્ચર મેપિંગ કરી શકીએ. તો સ્ટ્રક્ચર મેપિંગ તો શા માટે કરવું જોઈએ, તો એના વિશે પહેલાં તો થોડી વાત કરીએ. તો સ્ટ્રક્ચર મેપિંગ પહેલાં તો બધાનો ક્વેશ્ચન હશે કે સ્ટ્રક્ચર મેપિંગ શા માટે જરૂરી છે. તો જો કોઈ વસ્તુ તમે કરો છો તો પહેલાં એ તમારે શીખવી પડશે. મતલબ કે કોઈ વસ્તુમાં તમારે માસ્ટરી હાસિલ કરવી છે તો પહેલાં તો તમારે એને શીખવું પડશે એન્ડ એને પ્રેક્ટિસ કરવું પડશે, તો જ તમે એના માસ્ટર બની શકશો. તો જો તમે સ્ટ્રક્ચરને ટ્રેડ કરો છો, સપ્લાય ડિમાન્ડને ટ્રેડ કરો છો, તો સ્ટ્રક્ચર મેપિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમને ખ્યાલ જ નહીં હશે કે અત્યારે માર્કેટ કયા ટ્રેન્ડમાં મૂવ કરી રહ્યું છે, માર્કેટ અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં, માર્કેટ રેન્જ કરી રહ્યું છે કે માર્કેટ ટ્રેન્ડ કરી રહ્યું છે, તો તમે પ્રોફિટ કઈ રીતે કાઢવાના, તમે માર્કેટની રાઈટ સાઈડમાં કઈ રીતે રહેવાના, તો એના માટે જ બેક ટેસ્ટિંગ એન્ડ સ્ટ્રક્ચર મેપિંગ આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે. જેટલો તમે ચાર્ટને વધારે સમય આપશો એટલું ચાર્ટ તમને વધુ વસ્તુ શીખાવશે, જેટલું કોઈ વિડીયો તમને નહીં શીખાવી શકે. માટે આ વિડીયો જુઓ એન્ડ એમાંથી જે તમને લર્નિંગ મળે એ તમે ચાર્ટ પર બેક ટેસ્ટ કરો એન્ડ મેપ કરો. એન્ડ જો તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં મને જણાવો. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજે આપણે યુએસડી CHFની પ્રાઇઝ એક્શનને સ્ટ્રક્ચર મેપ કરવાના છે. તો હું ફક્ત ડેલીની ટાઈમ ફ્રેમ એન્ડ 4 આવરની ટાઈમ ફ્રેમને સ્ટ્રક્ચર મેપ કરીશ. એમાં પણ ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણે સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન ડ્રો કરીશું એન્ડ 4 આવરમાં એને થોડું રિફાઇન કરીશું, જેથી તમે થોડું પ્રિસાઇઝ માર્કેટમાં ટાર્ગેટ સેટ કરી શકો. અથવા તો તમે તમારા જે ઝોન છે એમાં આવ્યા બાદ માર્કેટ એ ઝોનમાં જે મિટિગેશન પોઈન્ટ છે ત્યાં જઈને તમને સ્નાઇપર એન્ટ્રી આપે, એના માટે તમને વધુ ખ્યાલ આવશે. તો હું ક્યારેય નહીં કહું કે તમે માર્કેટમાં ટોપ એન્ડ બોટમ કેચ કરી શકશો, પરંતુ માર્કેટમાં જે લિક્વિડિટી રહેલી હોય છે એ આવા મિટિગેશન પોઈન્ટ પર જ રહેલી હોય છે એન્ડ લોઅર ટાઈમ ફ્રેમમાં એ વર્ક પણ કરે છે જ્યારે આપણે રિફાઇન કરીએ છીએ. પરંતુ રિફાઇન કરવાની પણ એક લિમિટ હોય છે કે તમે ઓવર રિફાઇન કરશો તો તમે પછી ટ્રેડ મિસ કરશો. માટે પહેલાં તો તમે ડેલીની ટાઈમ ફ્રેમ યુઝ કરતા હો સ્ટ્રક્ચર મેપ કરવા માટે, તો પહેલાં તો ડેલીમાં જ રાખો એન્ડ ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ કરો કે કેવી રીતે હિડન સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન બનતા છે, કેવી રીતે માર્કેટ એક્સ્ટ્રીમ ઝોનમાંથી રિએક્ટ કરતું છે એન્ડ જ્યારે માર્કેટ લિક્વિડિટી લેવા માટે જતું હોય ત્યારે કેવી રીતે પોતાના ટાર્ગેટ સુધી પહોંચતું હોય. કે માર્કેટ પહેલાં તો જે રિટેલ ટ્રેડર છે એ લોકોને ડરાવીને માર્કેટમાંથી બહાર ખસેડી દેશે એન્ડ પછી પોતાનો એકચ્યુઅલ મૂવ બતાવશે. તો આ બધી વસ્તુની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તમે ચાર્ટ પર આવો એટલે પહેલાં તો તમારે પોતાના નેકેડ આઈથી, પોતાની આંખથી જોવાનું છે કે અત્યારે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એના માટે થોડું તમારે શું કરવું પડશે કે જે રિસેન્ટની પ્રાઇઝ એક્શન છે ત્યાંથી થોડું લેફ્ટ સાઈડ આવવું પડશે. તો તમને ખ્યાલ આવશે કે પહેલાં તો અપ ટ્રેન્ડ હતો, અહીંયા તમે જોશો તો આ ભાગમાં થોડી કરેક્ટિવ પ્રાઇઝ એક્શન છે પણ એ અપ ટ્રેન્ડ બાજુ જઈ રહી છે. એન્ડ આ બાજુ જશો તો તમે એક ડાઉન ટ્રેન્ડ હતો એન્ડ એને બ્રેક કરીને માર્કેટ હવે અપસાઇડ જઈ રહ્યું છે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ કોમ્પેક્ટ પ્રાઇઝ એક્શન છે. હું અહીંયા ટ્રેન્ડ લાઇન દોરીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ પ્રાઇઝ એક્શન એકદમ કરેક્ટિવ છે. જો તમે આવી પ્રાઇઝ એક્શનમાં ટ્રેડ કરો તો તમારા લોસ થવાના પક્કા છે. તો આવી હું ટ્રેન્ડ લાઇનને ટ્રેડ નથી કરતો, પણ આ તો તમને એક્ઝામ્પલ આપવા માટે બતાવું છું કે આવી રીતે જ્યારે કરેક્ટિવ પ્રાઇઝ એક્શન હોય ત્યારે તમે માર્કેટમાંથી દૂર રહી શકો છો, અથવા તો થોડી લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જો તમે હાયર ટાઈમ ફ્રેમમાં જ એન્ટ્રી લેતા હોય તો તમે પોતાની પેર સ્વિચ કરી શકો છો. મારી પણ જે વોચલિસ્ટ છે એમાં જે આ હાયર ટાઈમ ફ્રેમની સ્ટ્રેટર્જીને લીધે મેં ઘણી બધી પેર રાખી છે, જેવી કે GBP JPY છે, યુરો USD છે, GBP USD છે, USD CHF છે, USD JPY છે. તો આ બધી અલગ અલગ પેરનો ઉપયોગ કરશો તો શું થશે કે તમે એક જ પેરમાં ગૂંચવાયેલા નહીં રહેશો. તો આ તો ઘણી બધી વાત થઈ ગઈ. હવે ચાલો આપણે આપણા ટોપિક પર આવીએ. તો અહીં આ માર્કેટ શું કરતું છે તમે જોઈ શકો છો કે માર્કેટ એક કરેક્ટિવ ફેઝમાં છે. તો અહીંથી થોડી આપણે સ્ટોરી બિલ્ડ કરવાનું ચાલુ કરીએ. તો માર્કેટ એક મોમેન્ટમની સાથે નીચે આવ્યું છે એન્ડ ત્યારબાદ જ્યારે તમે નોટિસ કરો છો કે જ્યારે માર્કેટમાં આવા
મોટા મોટા મૂવ આવે ત્યારબાદ માર્કેટમાંથી વોલ્યુમ જતું રહે છે એન્ડ માર્કેટ થોડું સાઇડવેઝ થઈ જાય છે. કેમ? કારણ કે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન હોય છે એમણે પોતાના ઓર્ડર્સ પ્લેસ કરી દીધા છે એન્ડ નાવ તે લોકો પ્રોફિટ બુક કરતા છે. માટે એ લોકો પ્રોફિટ એકસાથે નહીં બુક કરશે, થોડું થોડું બુક કરશે. તો એના લીધે તમે આવી કરેક્ટિવ પ્રાઇસ એક્શન તમને જોવા મળશે. તો આપણે આગળ વધીએ. તો અહીં આપણે આને જો મેપ કરવું હોય તો એ થોડું હાર્ડ છે, પરંતુ આપણે મેપ કરીને તમને બતાવું જેથી તમને વધારે વેલ્યુ મળે જે વિડીયો છે એમાંથી. તો અહીં તમે જોશો તો આ આપણો લો છે એન્ડ આ લો છે એન્ડ આ આપણો હાઈ છે. પણ એ કન્ફર્મ ક્યારે થશે? જ્યારે માર્કેટ જે આપણો રિસેન્ટ લો છે એને બ્રેક કરશે ત્યારે. તો આ છે આપણો રિસેન્ટ લો. તો માર્કેટ જ્યારે એને બ્રેક કરશે તો એક નવું સ્ટ્રક્ચર બનાવશે એન્ડ એને આપણે કહીશું સ્ટ્રક્ચર શિફ્ટ. હવે માર્કેટ શું કર્યું? માર્કેટે તો નીચેની ડિરેક્શનમાં માર્કેટ શિફ્ટ થઈ ગયું. હવે જ્યારે માર્કેટ આ લોને બ્રેક કરીને નવો લોવર લો બનાવશે એટલે શું થશે કે હવે માર્કેટ એ કન્ફર્મ કરી દીધું છે કે હવે મારે નીચેની ડિરેક્શનમાં જવાનું છે. માર્કેટ પ્રાઇસ એક્શન થોડી કરેક્ટિવ છે, માટે તમે થોડા ઘણા કન્ફ્યુઝ થઈ શકો છો. પરંતુ જ્યારે તમે આ સિસ્ટમેટિક અપ્રોચ રાખીને કામ કરશો તો શું થશે કે તમને સ્ટ્રક્ચર મેપ કરવામાં કોઈ પણ કન્ફ્યુઝન થશે નહીં. હવે તમારે રાહ જોવાની છે કે માર્કેટ આ જે લો છે આને બ્રેક કરે ત્યાં સુધી. આને બ્રેક કરશે એટલે આપણો હાઈ કન્ફર્મ થઈ જશે. સાથે સાથે તમારે જે આપણા ઝોન છે એને પણ ડ્રો કરવાનું છે, જેથી તમને ખ્યાલ આવે કે આ મારું સપ્લાય ઝોન છે. જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય એન્ડ જ્યારે એ ઝોન બનાવતા હોય એને આપણે સપ્લાય ઝોન કહીશું. એન્ડ જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે એ જે ઝોન બનાવે એને આપણે ડિમાન્ડ ઝોન કહીશું. આવી પ્રાઇસ એક્શન હોય ત્યારે આવા ઝોનને ટ્રેડ કરવું શા માટે રિસ્કી હોય છે? કારણ કે આવી પ્રાઇસ એક્શન એ લિક્વિડિટી જનરેટ કરે છે, માર્કેટમાં ઓર્ડર્સ જનરેટ કરે છે, જે આગળ જતાં લિક્વિડિટી ગ્રેપ થશે એન્ડ તમારું જે ઓર્ડર છે મે બી એ લોસમાં પણ જાય. જરૂરી નથી કે આ માર્કેટે આ ભાગમાં જે ઉપર આવીને લિક્વિડિટી ગ્રેપ કરી. બની શકે કે એ બે ઝોન બને એન્ડ ત્યારબાદ પણ લિક્વિડિટી લઈ શકે છે. માર્કેટ જ્યારે ઈચ્છશે ત્યારે માર્કેટ લિક્વિડિટી લેશે. તો આવી રીતે તમે તમારું સ્ટ્રક્ચર મેપિંગ કરી શકો છો. એન્ડ હવે આગળ વાત કરીએ તો માર્કેટ જ્યારે આ લોને બ્રેક કર્યું, અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી આપણે જોઈએ તો બોડી થ્રુ બ્રેક આપણને જોવા મળી. પણ અહીં માર્કેટે ફક્ત વીક દ્વારા બ્રેક કરેલી છે, પરંતુ આ પણ એક બ્રેક જ છે, પણ થોડી વીક બ્રેક છે. માટે માર્કેટ જ્યારે આવા હાઈ એન્ડ લો બનાવતું હોય ત્યારે એના વાયોલેટ થવાના ચાન્સીસ વધારે હોય છે. હવે તમે નોટિસ કરશો કે આ સ્ટ્રોંગ હાઈ છે, માટે માર્કેટ નીચે આવ્યું પણ આ ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ કરી. હવે આપણે જોઈએ તો આ એક પ્રાઇસ એક્શન છે. તો અહીં ફોર એક્ઝામ્પલ આપણે આને એક સપ્લાય ઝોન તરીકે ટ્રીટ કરીએ તો માર્કેટ તમે જોઈ શકો છો કે ઉપર ગયું એન્ડ અહીંની લિક્વિડિટી લઈ લીધી. કેમ? કારણ કે આ ઓર્ડર બ્લોક જ વીક હતો. તમે જોશો તો જે બ્રેક હતી એ પણ વીક હતી એન્ડ અહીં જે બ્રેક થવા માટે કેન્ડલ બનતી હતી એ પણ ખૂબ જ લો વોલ્યુમવાળી હતી એન્ડ કરેક્ટિવ કેન્ડલ હતી. માટે હવે તમારે વિચારવાનું છે કે માર્કેટે હવે જે આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં બ્રેક આપ્યું છે. તો હવે આપણું સ્ટ્રક્ચર શિફ્ટ થઈ જશે. સો નાવ હવે આપણે પાછા બુલિશ થઈ જઈશું. કેમ? કારણ કે માર્કેટે સ્ટ્રક્ચર બ્રેક કરી દીધું છે. એન્ડ હવે જોઈએ તો જે આપણો રિસેન્ટ સ્વિંગ છે એને માર્કેટે ફરી બ્રેક કર્યું છે. મીન્સ કે હવે આપણે પાછું નીચે શિફ્ટ થઈ ગયા છે. માટે જ્યારે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ જ કર્યા કરતું હોય એક ડિરેક્શનમાંથી ઉપરથી પાછું નીચે, નીચેથી ઉપર, તો એ વસ્તુને આપણે કહી શકીએ કે અત્યારે માર્કેટ રેન્જ કરતું છે એન્ડ આ સમયે આપણે માર્કેટમાંથી બહાર રહેવામાં જ ભલાઈ છે. તો અહીંયા જોઈએ તો માર્કેટે પાછું નીચે બ્રેક કરીને આપણને એક શું કહેવાય એને સ્ટ્રક્ચર બ્રેક કરીને નીચેની ડિરેક્શનમાં જતું છે એ વસ્તુ આપી દે. હંમેશા તમે જોશો તો માર્કેટ જ્યારે મૂવ કરતું હોય ત્યારે આવી રીતે મૂવ કરતું હોય. ફોર એક્ઝામ્પલ નીચેની ડિરેક્શનમાં લોવર લો બનાવતું હોય એન્ડ જ્યારે તમને પહેલું સ્ટ્રક્ચર શિફ્ટ મળે તો એ વસ્તુ તમારે નોંધવાની છે કે જ્યારે ફર્સ્ટ સ્ટ્રક્ચર શિફ્ટ મળશે તો માર્કેટ એ લિક્વિડિટી ગ્રેપ પણ હોઈ શકે છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું એન્ડ પછી નીચે ગયું. તો અહીં બી તમે જોઈ શકો છો કે માર્કેટે બ્રેક આપ્યું, વીક બ્રેક, એન્ડ ઉપર ગયું એન્ડ પછી પાછું નીચે જતું રહ્યું. તો માર્કેટ કેટલીક વાર જે બાયર્સ છે એ લોકોને મેન્યુપ્યુલેટ કરવા માટે પણ આવું કરે છે આ કન્ડિશનમાં, કે લોકોને લાગતું હતું કે માર્કેટ અહીંથી થોડું ઉપર તો જવાનું જ છે, તો આ અહીંથી માર્કેટમાં જે ટ્રેડર લોકો એન્ટર થયા હશે એઓને અહીંયા લઈ ગયું એન્ડ ત્યારબાદ એ લોકોના એસએલ હન્ટ કર્યા.
તો આ વસ્તુ તમારે નોંધવાની છે. એન્ડ ત્યારબાદ પાછો આપણે જે આપણો ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ રહેવાનો છે. તો આપણે એને ફરીથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર નામ આપી દઈએ. હવે આ વસ્તુને તમે કરી શકો છો એઝ અ તમારો ઓર્ડર બ્લોક સપ્લાય ઝોન. બટ તમે અહીં પણ જોશો, મેં તમને લાસ્ટ શાયદ વિડીયોમાં કીધું છે કે આ જે છે લાંબા વીક એ ઓર્ડર બ્લોકની નિશાની છે. મતલબ કે અહીં લોઅર ટાઈમ ફ્રેમમાં તમને ઓર્ડર બ્લોક જોવા મળશે. તો હવે આપણે 4 આવરમાં જઈએ એન્ડ જોઈએ કે ઓર્ડર બ્લોક આપણને મળતો છે કે નહીં. સોરી, so we can't use 4 hour because we are using bar replay tool, and I don't have purchased any premium account, so we cannot switch to a lower time frame. We can trade in free account only weekly and daily, so we continue with daily's price action. ચલો તો આગળ વધીએ. તો આ આપણું એક હિડન ડિમાન્ડ ઝોન આપણે કહીએ. આ થોડું રિસ્કી છે. કેમ? કારણ કે આને ટ્રેડ કરવું, અહીંયા લિક્વિડિટી હંમેશા રહેલી હોય છે. માર્કેટમાં ટેપ થાય એટલે તમે જોઈ શકો છો કે કેવી રીતે માર્કેટે નીચે આવીને આપણને આપણા ઓર્ડર્સ લઈ લીધા. તો અહીં તમે જોઈ શકો છો તો આપણો હતો હાઈ કે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ ધીસ ઇઝ અવર લો. તો આ હતું. હવે આપણું જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે. તો તમે જોઈ શકો છો કે માર્કેટે અહીં આવીને આ વસ્તુને શિફ્ટ કરી એન્ડ આગળ જોઈએ તો હવે જે માર્કેટ છે એમાં શિફ્ટ આવી ગયું છે. હવે 1 2 3 4 માર્કેટે આ ભાગમાંથી આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. એન્ડ હવે આપણે જે આપણું ઝોન છે તે આ ભાગમાંથી ડ્રો કરી શકીએ. એન્ડ તમે જોઈ શકો છો કે અહીંથી આપણને કોઈ ટ્રેડ મળ્યો નથી, પરંતુ અહીં થોડું વોલ્યુમ પણ ઓછું છે. આ બે કેન્ડલ તમે જોશો ધ્યાનથી તો એ થોડી કરેક્ટિવ છે. તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ પાછું માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધું. મે બી આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર શિફ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ નીચે મીન્સ કે માર્કેટ પાકું કન્સોલિડેશન કરતું છે. તો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જ્યારે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ જ કર્યા કરતું હોય તો તમે માનજો કે માર્કેટ અત્યારે કન્સોલિડેશનમાં છે. તમે માર્કેટને થોડા સમય આપો, માર્કેટને કોઈ એક ડાયરેક્શનમાં જવા માટે, ત્યારબાદ માર્કેટને ટ્રેડ કરો. તો સ્ટ્રક્ચર શિફ્ટ થયું. ત્યારબાદ તમે અહીંયા જોશો તો આ આપણો સ્વિંગ હાઈ છે. ધીસ ઇઝ અવર સ્વિંગ હાઈ. આપણો સ્વિંગ હાઈ છે એન્ડ માર્કેટે આ લો પાસેથી લિક્વિડિટી ગ્રેપ કરી. એ બી કરેક્ટિવ ફેઝમાં માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી. બટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો છે જ. હવે તમે ધ્યાન આપશો તો માર્કેટે શું કર્યું, અહીંથી ઉપરની ડાયરેક્શનમાં આપણને આવી રીતે સ્ટ્રક્ચર બનાવીને આપ્યું. એન્ડ ત્યારબાદ અહીં તમે જોશો તો આ આપણું હાયર હાઈ છે એન્ડ આ આપણો લોઅર લો છે. હાયર હાઈ માર્કેટ બનાવતું હતું. આને હાયર હાઈ કહી શકાય, આને હાયર હાઈ નહીં કહી શકાય, કેમ કે આ ઉપર છે ને આ નીચે છે. તો આ આપણો લોઅર લો બની ગયો એન્ડ આપણો લોઅર હાઈ. એન્ડ હવે માર્કેટ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં કરતું છે. તો હવે આપણે આગળ આપણું માર્કિંગ કન્ટિન્યુ કરીએ. તો અહીં તમે જોશો તો આ કેન્ડલ એ બ્રેક કરી. સો આને એઝ આપણો ઓર્ડર બ્લોક કે તમે ડિમાન્ડ ઝોન કહો એવી રીતે માર્ક કરી શકીએ. એન્ડ માર્કેટ આમાંથી નીચે કન્ટિન્યુ કર્યું છે. સો આ આપણો અહીં આપણો આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. તો આને માર્ક કરી દઈએ એન્ડ કન્ટિન્યુ આને માર્ક કરીએ. સો માર્કેટ 1 2 3 4 આ આપણું એક સ્ટ્રક્ચર બની ગયું એન્ડ માર્કેટે આના નીચેની લિક્વિડિટી લઈ લીધી છે. હવે માર્કેટ આ ઓર્ડર બ્લોક સુધી કેમ ના આવ્યું? કેમ કે માર્કેટ પાસે રીઝન છે નીચે જવાનું. આ આપણું અહીં તમે જોશો તો આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે. તો માર્કેટ અહીંથી પણ જઈ શકે નીચે એન્ડ 50%નું ઝોન આપણું હોય એમાં આવ્યા બાદ માર્કેટ ગમે ત્યારે જઈ શકે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ આની ઉપર આવ્યું, લિક્વિડિટી લીધી એન્ડ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં. એન્ડ પછી તમે અહીંયા જોશો તો અહીં કોઈ વેલિડ બ્રેક નથી. આ તમે જોશો તો વેલિડ બ્રેક નથી. મે બી તમે અહીં જો તમારો ઓર્ડર બ્લોક બનાવો એન્ડ આને ટ્રેડ કરો તો આ બિલકુલ ખોટું છે. કારણ કે અહીં તમે જોશો તો અહીં માર્કેટે ફક્ત લિક્વિડિટી લીધી છે. સો માર્કેટ અહીંથી આને બ્રેક કરીને ક્યારે પણ ઉપર જઈ શકે. સો આ એક લિક્વિડિટી છે. આ ઓર્ડર બ્લોક નથી પણ ઓર્ડર બ્લોકની લિક્વિડિટી છે. તમે પછી આગળ જુઓ તો આપણું એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર, આને તમે એઝ અ બ્રેક ઓફ સ્ટ્રક્ચર ટ્રેડ કરી શકો છો અહીં, કારણ કે આમાં બોડી બ્રેક આપ્યું છે માર્કેટે. સો આ ઓર્ડર બ્લોક એકદમ વેલિડ છે કે આમાંથી તમે ટ્રેડ લઈ શકો છો. જો માર્કેટ કન્ટિન્યુ નીચે કરવાનું હોય તો આમાંથી તમને સારા એવા ટ્રેડ મળી શકે છે. હવે તમે જોશો કે માર્કેટ આવી રીતે નીચેની ડિરેક્શનમાં ગયું એન્ડ
આ ભાગમાં તમે જોશો તો આ નવું સ્ટ્રક્ચર બનાવ્યું. એન્ડ હવે તમે જ્યારે આ સ્ટ્રક્ચર બ્રેક થાય, તમે ધ્યાન આપશો તો આ આપણું ઝોન છે. સો આ આપણું સપ્લાય ઝોન હવે ડિમાન્ડ ઝોનમાં ફેરવાઈ ગયું. મીન્સ કે આ એક ફ્લિપ ઝોન છે. અને સ્ટ્રક્ચર શિફ્ટ કેટલાક લોકો કહેતા હોય છે, હું એને ફ્લિપ કહું છું. કેમ? કારણ કે તમે ધ્યાન આપશો તો આપણું બ્રેક, માર્કેટ આમાં આવીને રિએક્ટ કર્યું, થોડી વાર કન્સોલિડેટ કર્યું એન્ડ પછી આને અહીંથી બ્રેક કર્યું. સો આ જે આપણું સપ્લાય ઝોન છે એ આ ભાગમાં તમારું ડિમાન્ડ બની ગયું. સો આમાંથી તમને ખૂબ જ સારા ટ્રેડ મળી શકે છે. તો આપણું ફ્લિપ ઝોન, અહીંથી તમે સારા એવા ટ્રેડ લઈ શકો છો. આગળ આપણે જોઈએ તો આને હવે આપણે બ્રેક કરી, આપણું પાછું બ્રેક ઓફ સ્ટ્રક્ચર ફ્લિપ, પછી આ આપણું સમજીએ કે આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે એન્ડ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હવે આને આપણે માર્ક કરીએ તો ધીસ ઇઝ અવર, આને આપણે સપ્લાય કેમ નહીં કહી શકીએ, માર્કેટે ફક્ત લિક્વિડિટી લીધી છે. છો આને આપણે થોડી વાર દૂર રાખીએ. સો માર્કેટ આ બ્રેક અને આપણે સ્ટ્રક્ચર આખું જ થોડું આપણે આગળ આપણને થોડી પ્રાઇઝ એક્શન જોઈએ, પછી આપણને ખ્યાલ આવશે કે શું થતું છે. એક કેન્ડલ બની, હવે જોઈએ. હવે માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં જો અપ્રોચ કરતું છે. સો અત્યારે આપણે શું કરી શકીએ, જ્યારે આટલી પ્રાઇઝ એક્શન બનેલી હોય તો આપણે એવું ધારી શકીએ કે આ સ્ટ્રક્ચર, આ એન્ડ આ સ્ટ્રક્ચર છે એન્ડ અત્યારે કોઈ આ બ્રેક તો છે, પરંતુ મને કોઈ વેલિડ ઓકે દેખાતો છે. તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમને આ એક ઓર્ડર બ્લોક મે બી તમને દેખાતો હોય, પરંતુ આ ઓર્ડર બ્લોકને આ હાઈ પ્રોબેબિલિટી ઓર્ડર બ્લોક કેમ નથી? કારણ કે આ સ્ટ્રક્ચર બ્રેક કર્યું છે, પણ એ કેવી રીતે? કરેક્ટિવ પ્રાઇઝ એક્શન. સો માર્કેટ અહીંથી આ લિક્વિડિટી લેવા માટે આવી શકે છે. એન્ડ જોઈએ આપણે માર્કેટ શું કરતું છે, લિક્વિડિટી લેતું છે એન્ડ નીચે જતું છે કે શું કરતું છે. તો આગળ વધીએ. જુઓ માર્કેટ કેટલું પ્રિસાઇઝલી આપણે જે લિક્વિડિટીના ઝોન બનાવ્યું હતું એમાં લિક્વિડિટી લેવા આવ્યું એન્ડ અહીંથી રિએક્ટ કરી શકે છે, અથવા તો આની નીચે પણ જઈ શકે છે. કેમ જઈ શકે છે? કારણ કે જે આ પ્રાઇસ છે એના પાસે રીઝન છે નીચે જવાનું. કેમ? કારણ કે આ પ્રાઇઝ એક્શન જ કરેક્ટિવ છે, કોઈ મોમેન્ટમ જ નથી ઉપર જવાનું. તમે જોઈ શકો છો કે બે કેન્ડલ કરેક્ટિવ બનાવી, લિક્વિડિટી લીધી એન્ડ કરેક્ટિવ પ્રાઇઝ એક્શન. અહીં તમે જોશો તો આ રેન્જિંગ પ્રાઇઝ એક્શન છે, માર્કેટ રેન્જ કરતું છે. હવે જોઈએ કે કેવી રીતે રિએક્ટ કરે. જોશો તમે એક એંગલ્ફિંગ કેન્ડલ ડેલીમાં મને જોવા મળી એન્ડ જો તમારે ટ્રેડ લેવો હોય તો અહીંથી લઈ શકો છો, પરંતુ વેલિડ શા માટે નથી? કારણ કે આ પ્રાઇઝ એક્શન કરેક્ટિવ છે. આ જે આપણો બ્રેકઓફ સ્ટ્રક્ચર છે એ વીક બ્રેકઓફ સ્ટ્રક્ચર છે, માટે માર્કેટ આના નીચે જવાના ચાન્સીસ વધારે છે. વીક જુઓ, માર્કેટે બીજી વાર લિક્વિડિટી લીધી, તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંથી આ લિક્વિડિટી ગ્રેબ કરી. જ્યાં સુધી માર્કેટ આપણો આ લો છે અને નીચે ક્લોઝ નહીં થાય ત્યાં સુધી આપણું જે વિઝન છે, મતલબ કે આપણું જે બાયસ છે એ અપનું જ રહેશે. હવે આગળ જઈએ તો માર્કેટે અહીંયાથી લિક્વિડિટી લીધી, તમે 4 આવરમાં જઈને 15 મિનિટમાં જઈને અહીંથી બાઇંગના ટ્રેડ પ્લાન કરી શકો છો, જો 4 આવર આપણી ડાયરેક્શનમાં એટલે કે અપર ડાયરેક્શનમાં શિફ્ટ થાય તો. હવે આગળ જઈએ. જુઓ તમને કીધું કે આ ઇનવેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર હતું. સો માર્કેટે શું કર્યું કે આને નીચે ક્લોઝિંગ કરીને જે શું કર્યું કે નીચેની લિક્વિડિટી લઈ લીધી. હવે આપણે થોડી ચાલો હવે આને આપણે માર્ક કરી દઈએ. માર્ક નહીં કરીએ પણ આપણો હાયર હાઈ છે, હાયર લો હાયર હાઈ. હવે આ હાયર લો પણ આપણો હાયર હાઈ તો બન્યો નહીં, તો હવે આ બન્યો આપણો લોઅર લો. હવે આપણે થોડી પ્રાઇઝ એક્શન આપણને જોવી પડશે. અરે શિફ્ટ વોટ હેપન, ચલો ઓકે. તો આ આપણું એક કેન્ડલ બની. अरे ये क्या हो रहा है? शिफ्ट दबाता हूँ, शिफ्ट प्लस एरो तो दबावतो છે મેં. આ શિફ્ટ દબાવું એટલે કામ નથી કરતું. ઓકે ચલો, હવે જે પ્રાઇઝ એક્શન છે, હવે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ આ પૂરેપૂરું માર્કેટે આ કેન્ડલથી ક્લોઝ કર્યું, મતલબ આપણો ઓર્ડર બ્લોક થઈ ગયો એન્ડ આ આપણો લોઅર લો અને આપણે ગણી શકીએ આપણું. ઓકે ચલો હવે આગળ વધીએ. હવે તમે આ ભાગમાંથી એન્ટર કરી શકો છો માર્કેટમાં એન્ડ આગળ જઈએ. જુઓ લિક્વિડિટી આ ભાગમાં. સો માર્કેટ આની નીચે ક્લોઝિંગ આપે કે નહીં તે જોઈએ. જોઈ શકો છો માર્કેટ પાછું આવ્યું, જે હાઈ છે રિસેન્ટ હાઈ છે એના ઉપરની લિક્વિડિટી લેવા માટે એન્ડ હવે પાછું જોઈએ માર્કેટ નીચે અપ્રોચ કરતું છે એન્ડ માર્કેટ કન્સોલિડેટ કરતું છે. હવે માર્કેટ કન્સોલિડેટ કરતું છે, જોઈએ હવે
આપણો આ લિક્વિડિટી જે વધારે લિક્વિડિટી છે તે આ ભાગમાં રહેલી છે, બટ માર્કેટે જે રિટેલ્સ વાળા ટ્રેડર છે એ લોકોને કાઢવા માટે પાછી લિક્વિડિટી લઈ લીધી એન્ડ હવે હાયર ચાન્સીસ છે માર્કેટને નીચે જવાના. જુઓ, બે કેન્ડલમાં બૂમ માર્કેટે લિક્વિડિટી લઈ લીધી એન્ડ આને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપી દઈએ. હવે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. હવે માર્કેટ પાછું નવું સ્ટ્રક્ચર બનાવે એટલે આપણે શું કરીશું કે આને પાછું માર્ક કરી દઈશું. હવે જોઈએ, માર્કેટ નીચેની તરફ કન્ટિન્યુ કરતું છે. તો હવે શું કરીએ આપણે, આ માર્કેટ કન્ટિન્યુ કરતું છે એગ્રેસિવલી. તો અત્યાર સુધી આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપણે કન્સિડર કરી દીધું. તો જે આપણો હાઈ છે એ આ છે. માર્કેટે આ કેન્ડલ એ સ્ટ્રક્ચર બ્રેક કરેલું છે. સો આપણું જે સપ્લાય ઝોન છે એ આ રહેવાનું છે. એન્ડ હવે આગળ વધીએ એન્ડ માર્કેટ એગ્રેસિવલી નીચેની ડિરેક્શનમાં લિક્વિડિટી લેવા જતું છે એન્ડ માર્કેટે આ લોની નીચેની પૂરેપૂરી લિક્વિડિટી લઈ લીધી છે. એન્ડ હવે જોઈએ, હવે માર્કેટ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં એન્ડ અત્યારે થોડું પુલબેક કરતું છે. તો આપણે માનીએ કે આ આપણો લો છે. હવે માર્કેટ અહીંયા કેવી રીતે મૂવ કરે, આપણે ફિબોનાચીનો જે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીએ, જેથી આપણે માર્કેટ પ્રીમિયમની ઉપરના જે ઝોન છે આપણા સપ્લાય ઝોન પણ માર્ક કરી દઈએ, જેથી આપણને ખ્યાલ આવે. આ આપણું પ્રીમિયમનું સપ્લાય ઝોન છે. ચલો આગળ વધીએ. માર્કેટ નીચે લિક્વિડિટી લેવા જતું છે. સો અત્યારે આપણે વિચારીએ કે માર્કેટ એ આ લો પાસેની લિક્વિડિટી લઈ લીધી છે. જો માર્કેટ ઉપર જવું હોય તો જુઓ, માર્કેટે લિક્વિડિટી કેવી રીતે લઈ લીધી એન્ડ ઉપર જતું છે. હવે આપણે જોઈએ શું કરતું છે. એન્ડ ત્યારે માર્કેટ અહીં કન્સોલિડેટ કરતું છે એન્ડ માર્કેટે આ ભાગમાં લિક્વિડિટી લીધી છે. આ આપણી મધર કેન્ડલ છે, આપણી ઇનસાઇડ બાર છે. તો આ એક ઓર્ડર બ્લોક તરીકે કામ કરી શકે. પણ જોઈએ, કાઉન્ટર ટ્રેડ છે એટલે રિસ્કી હોઈ શકે, પરંતુ જોઈએ એ કામ કરે કે નહીં. જુઓ, માર્કેટ આની અંદર આવતું છે એન્ડ માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈ લીધી. મીન્સ કે જેઓ આ ઓર્ડર બ્લોકમાંથી એન્ટર થયા એઓને માર્કેટે કઈ રીતે અહીંથી બહાર કાઢી દીધા એન્ડ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. તો તમે જોઈ શકો છો કે આ જે સપ્લાય એન્ડ ડિમાન્ડના જે કોન્સેપ્ટ છે એ કેટલા પ્રિસાઇઝલી કામ કરતા છે. હવે આપણે આગળ જઈએ. હવે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં જતું છે એન્ડ જે આપણું ઝોન છે, હવે જ્યારે અહીં માર્કેટ આવે ત્યારે તમારે 4 આવરમાં જતું રહેવાનું છે. હું થોડીક લિમિટેશનના કારણે 4 આવરમાં જઈ શકતો નથી, પરંતુ તમારે આવું લાઈવ માર્કેટમાં કરવાનું છે. જ્યારે માર્કેટ આપણા ડેલીના ડિમાન્ડ ઝોનમાં આવે અથવા સપ્લાય ઝોનમાં આવે તો તમારે 4 આવરમાં જઈને સ્ટ્રક્ચરને ઓપોઝિટ ડાયરેક્શનમાં ચેન્જ થવાની રાહ જોવાની છે. ચાલો આગળ જોઈએ. તો અહીંથી માર્કેટ નીચેની ડિરેક્શનમાં અપ્રોચ કરતું છે. બની શકે કે અહીંથી માર્કેટ નીચે ફોલ કરી શકે, અથવા તો બની શકે કે માર્કેટ થોડું ઘણું રિએક્ટ કરીને આ ઝોનમાં જઈ શકે. પરંતુ જ્યારે માર્કેટ આવા ટ્રેન્ડિંગ ફેઝમાં હોય છે ત્યારે માર્કેટ આપણું જે ડિસિઝનલ ડિમાન્ડ હોય છે એમાંથી જ કન્ટિન્યુ કરે છે. કેટલીક વાર તો એના નીચેથી જ કન્ટિન્યુ કરતું હોય છે. તો જોઈએ આપણે માર્કેટ કઈ ડિરેક્શનમાં જતું છે. તો માર્કેટ અત્યારે તો નીચે જતું છે એન્ડ જોઈએ હવે માર્કેટ અહીં કન્સોલિડેટ કરતું છે એન્ડ જે આપણો ફર્સ્ટ હાઈ છે એને માર્કેટ સ્વીપ કરતું છે. તમે ધ્યાન આપશો કે જ્યારે માર્કેટ આવા ડિમાન્ડ ઝોનમાં કે સપ્લાય ઝોનમાં જતું હોય ત્યારે એ જે ફર્સ્ટ સ્ટેપ હોય છે એને સ્વીપ કરે છે. કેમ? કારણ કે કેટલાક નવા ટ્રેડર લોકો અહીંથી એન્ટર થઈ ગયા હોય, એ લોકોના સ્ટોપ લોસ આની ઉપર હોય, તો માર્કેટ થોડું ઘણું નીચે આવીને એમને કાઢવા માટે ઉપર જાય છે. તો હવે પણ અહીંથી પણ તમે એન્ટર થઈ શકો છો. અહીંથી પણ માર્કેટ નીચે જવાની પ્રોબેબિલિટી વધારે છે. અરે બાબા, હા હવે જોઈએ આપણે. હવે માર્કેટ થોડું અહીં કન્સોલિડેટ કરતું છે એન્ડ ઉપરની ડિરેક્શનમાં અપ્રોચ કરતું છે. જ્યાં સુધી માર્કેટ આ ઝોનની ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી અહીંથી આપણે માર્કેટ પોતાની ડિરેક્શન ચેન્જ કરે 4 આવરમાં, તો આપણે સેલ સાઇડના ટ્રેડ માટે જોઈ શકીએ છીએ. હવે માર્કેટે શું કર્યું કે હવે આ ઝોનમાં એગ્રેસિવ ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી. જ્યારે આવા ઝોનમાં 1 કે 2થી વધારે વાર આવી રીતે ટેપ થઈ જાય છે તો આ ઝોન છે એ લિક્વિડિટી બની જાય છે. મતલબ કે આની ઉપર પછી લિક્વિડિટી રેસ્ટ કરે છે. હવે આ ફર્સ્ટ સ્ટેપ છે, આમાંથી તમને અહીંથી માર્કેટના નીચે જવાના ચાન્સ વધારે છે. હવે જ્યારે માર્કેટ આવી રીતે આને એકવાર સ્વીપ કર્યું તો અહીંથી પણ માર્કેટ નીચે જઈ શકે છે. પરંતુ હવે માર્કેટ વારંવાર આને રીટેસ્ટ કરતું છે. મીન્સ કે અહીં લિક્વિડિટી જનરેટ થતી છે એન્ડ હવે માર્કેટના અહીંયાથી આવા ઉપરની ડિરેક્શનમાં જવાના ચાન્સીસ વધારે હોય છે. આ બધું તમને ક્યારે ખ્યાલ આવશે? જ્યારે તમે થોડો ચાર્ટને ઇનફ ટાઈમ આપશો એન્ડ થોડું બેક ટેસ્ટિંગ એન્ડ ફોરવર્ડ ટેસ્ટિંગ કરશો ત્યારે. ચાલો તો આગળ જોઈએ માર્કેટ કેવી રીતે અપ્રોચ કરતું છે.
તો માર્કેટે જે ઓર્ડર બ્લોક છે એના ઉપરની લિક્વિડિટી લઈ લીધી. કેટલીક વાર માર્કેટ આના ઉપરની જે લિક્વિડિટી હોય છે એ લઈને પણ રિવર્સ થાય છે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંથી રિવર્સ થાય એવું લાગે તો તમે અહીંથી પણ લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને એન્ટ્રી લઈ શકો છો. તો જોઈએ આપણે અહીંથી રિવર્સ થાય કે પછી હજુ ઉપર અપ્રોચ કરે. એન્ડ બીજી વસ્તુ કે જો જ્યારે માર્કેટ આવી રીતે આપણા ઝોનમાં આવતું હોય તો તમે અહીંથી બાયના ટ્રેડ પણ લઈ શકો છો આ ઝોનમાં આવે ત્યાં સુધી. હવે તમે વિચાર્યું કે અહીંથી માર્કેટે 4 આવરમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે, તો ચાલો નહીં હું શું કરું કે આ ભાગમાંથી જો મને 4 આવરનું ડિમાન્ડ ઝોન છે એમાં 15 મિનિટમાં શિફ્ટ મળી જાય તો હું લિક્વિડિટીને ટાર્ગેટ કરું. તો આવું વિચારીને તમે આ વસ્તુ પણ તમે કરી શકો છો. તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો એન્ડ જે તમારા માટે વર્ક કરે એ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો. તો આવી રીતે ટ્રેડિંગ ઇઝ ઓલ અબાઉટ પ્રોબેબિલિટી. તમે ઝોનમાં માર્કેટ જતું હોય ત્યારે પ્રોફિટ કમાવો કે ઝોનને ટેપ કરીને માર્કેટ આપણી ડાયરેક્શનમાં જાય ત્યારે પ્રોફિટ કમાવો. તમને પ્રોફિટ જ થવાનું જ છે, પછી ભલે એના પાછળનું કારણ ગમે તે હોય. માટે તમે આવી રીતે પણ ટ્રેડ કરી શકો છો, પરંતુ પહેલાં તમારે ચાર્ટ પર એટલો સમય આપવો પડશે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવશે. તો હવે પાછા આગળ વધીએ કે હવે માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે, તો હવે માર્કેટ રિવર્સ કરશે કે પછી ઉપર કન્ટિન્યુ કરશે. તો માર્કેટ અહીંયાથી તમે જોઈ શકો છો કે તમને મે બી CRT વિશે ખબર હશે. CRTનો મિનિંગ થાય છે કે જ્યારે માર્કેટ આવા કી લેવલ એટલે કે આવા સપ્લાય ઝોનમાં આવી એક એગ્રેસિવ નહીં, આવી રીતે એક કેન્ડલ બનાવે. ઓ ભાઈ ये क्या हो गया. જ્યારે આવી રીતે એક એંગલ્ફિંગ કેન્ડલ બનાવે, મતલબ કે જ્યાંથી માર્કેટ રિવર્સ થવાનું હોય ત્યાં, એન્ડ ત્યારબાદ આ પ્રકારની ડોજી કેન્ડલ બનાવે, તો જે નેક્સ્ટ કેન્ડલ બનશે એ કેન્ડલ આ કેન્ડલના એટલીસ્ટ 50% સુધી તો તમને મૂવ આપશે જ. એન્ડ જો તમારું એનાલિસિસ સારું હોય તો એ શું કરશે, એ અહીંથી રિવર્સ પણ કરશે. તો આ પણ એક કોન્સેપ્ટ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે કે જેનો ઉપયોગ આપણે તો ઘણા સમયથી કરતા આવેલા હોય છે. તો આ એક CRT વાળો કોન્સેપ્ટ તમે ધ્યાન આપજો કે આમાં પણ તમે જે હાયર ટાઈમ ફ્રેમ છે, અત્યારે તમે માનો કે તમે આ કેન્ડલ જોઈ એન્ડ આ કેન્ડલ તમને મળી તો તમને લાગ્યું કે અહીંથી માર્કેટ રિવર્સ કરી શકે છે. તો આ કેન્ડલ કેવી ફોર્મ થશે કે આ કેન્ડલ તમને રિવર્સલ આપશે. તો આ વસ્તુ પણ તમે ઉપયોગ કરી શકો છો કે તમે તમારા કી લેવલ પર આવી કેન્ડલ તમને મળે તો અહીંથી રિવર્સલના ચાન્સીસ મળી રહે છે. તમે એટલીસ્ટ તમને આ ભાગ સુધી તો તમને 50% આ કેન્ડલનો 50% એરિયા સુધી તો તમને આ ટ્રેડ મૂવ આપી જશે. એન્ડ જો તમારો એનાલિસિસ સારો હોય તો તમને મોટા મૂવ પણ કેચ તમે કરી શકો છો. તો જોઈએ આપણને આ CRT વાળી કેન્ડલ કઈ રીતે મૂવ આપે. તો આગળ જોઈએ તો જોઈ શકો છો તમે એકદમ હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ. એન્ડ માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈ લીધી એન્ડ હવે કન્ટિન્યુ ઉપરની ડાયરેક્શનમાં જતું છે. હવે માર્કેટે ઉપરની ડાયરેક્શનમાં આપણને બ્રેકઓફ સ્ટ્રક્ચર, મતલબ કે અહીં આ જે આપણું એક્સટર્નલ તમને બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યારે માર્કેટ આપણો જે સ્વિંગ પોઈન્ટ છે, આ આપણું આને શું કહેવાશે, આપણા સ્વિંગ પોઈન્ટ છે, સ્વિંગ હાઈ છે આપણો આ સ્વિંગ હાઈ છે એન્ડ અહીં આપણો આ સ્વિંગ લો છે. તો જ્યાં સુધી માર્કેટ જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી જે આપણી અપ્રોચ છે એ સેલ સાઈડની જ રહેવાની છે. હવે આ અહીંથી જોઈએ તો આ બધું આપણું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે. અહીં તમે નાની ટાઈમ ફ્રેમમાં જઈને અહીં બાઇંગના ટ્રેડ લઈ શકો છો, પરંતુ જે હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ છે એ ડાઉન સાઈડનો જ છે. માટે જે તમારી અપ્રોચ હોવી જોઈએ એ અહીંથી આવા ઝોનમાં આવે ત્યારબાદ સેલ લેવાની જ હોવી જોઈએ. ચલો તો આગળ જોઈએ તો હવે માર્કેટ શું કર્યું છે કે આપણા આ ઝોનની નજીક આવી ગયું છે. અત્યારે અહીં આ ઇમ્બેલેન્સ છે એન્ડ અહીંયા ઝોન છે. તો માર્કેટના આ ઝોનમાંથી રિવર્સ થવાના ચાન્સીસ પણ રહેલા હોય છે. તો જોઈએ માર્કેટ અહીંથી રિવર્સ કરે કે નહીં કરે. ચલો તો જોઈએ, આ માર્કેટે એક નવી કેન્ડલ બનાવી એન્ડ જોઈએ ટેપ કરતી છે. તો ટેપ તો નથી કર્યું. જોઈએ માર્કેટ અહીં આવીને લિક્વિડિટી જનરેટ કરશે એન્ડ અહીંથી તમે જોઈ શકો છો કે આ કેન્ડલ બની એન્ડ એના પછી ઇમ્બેલેન્સ પણ બન્યું છે. સો આને આપણે 4 આવરનું ડિમાન્ડ ઝોન કહી શકીએ. 4 આવરનું ડેલીનું ડિમાન્ડ ઝોન છે, પરંતુ 4 આવરમાં તમને વધારે ક્લિયરલી દેખાશે. તો માર્કેટ આમાં આવીને પણ આ ભાગમાં જઈ શકે છે, અથવા તો માર્કેટ અહીં આવશે
એન્ડ પછી આમાં એન્ટ્રી આપશે, આવું પણ બની શકે છે. અથવા તો શું કરશે માર્કેટ, આમાંથી આવશે એન્ડ કન્ટિન્યુ કરશે. એન્ડ જ્યારે માર્કેટ શું કરે છે કે અહીં આવી રીતે ઇમ્બેલેન્સ બનાવ્યું, અહીં ડિમાન્ડ ઝોન બનાવ્યું, તો માર્કેટ આમાં આવશે એન્ડ પછી આમાં એન્ટ્રી આપશે. તો શું થશે કે આ ઝોન અત્યારે લિક્વિડિટી બની જશે. આ લિક્વિડિટી આ બધું લિક્વિડિટી છે. માર્કેટ અહીંથી લિક્વિડિટી જનરેટ કરેલી છે. આ ઝોનને ટેપ કરશે તો એ પણ લિક્વિડિટી બની જશે. સો પછી માર્કેટના અહીંયાથી નીચે જવાના ચાન્સીસ વધી જશે. તો જોઈએ માર્કેટ શું કરતું છે. ચાલો જોઈએ. તમે જોઈ શકો છો કે જે આપણું ઝોન છે, માર્કેટ એને ટચ કર્યું. હવે જોઈએ એન્ડ આમાં ટેપ કર્યું. હવે જોઈએ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં એગ્રેસિવ મૂવ કરતું છે. તો જો 4 આવરમાં તમને નીચેની ડિરેક્શનમાં જો કોઈ એન્ટ્રી મળે તો તમે લઈ શકો છો. બાકી માર્કેટ મે બી આને લિક્વિડેટ કરી દેશે. એન્ડ તમે જોઈ શકો છો કે માર્કેટે આપણો જે હાઈ છે એને લિક્વિડેટ કરી દીધો. એન્ડ હવે જે માર્કેટની ડિરેક્શન છે એ અપસાઇડની થઈ જશે. એન્ડ કેટલીક વાર માર્કેટ, ફોર એક્ઝામ્પલ તમે આ જોશો તો આ આપણો હાઈ છે, તો આની ઉપરથી પણ રિવર્સ થઈ શકે છે. તો એ બધી વસ્તુનો પણ તમારે ધ્યાન રાખવાનું છે. એન્ડ અહીંથી વારંવાર સેલ લેવાની ટ્રાય નથી કરવાની, કારણ કે માર્કેટને અડેપ્ટ કરવાનું છે. માર્કેટ ઉપર જવાનું છે તો માર્કેટને ઉપર જવા દો, થોડું જશે, મોમેન્ટમ આવશે, પછી આપણે જે આપણો ટ્રેડ છે એ લેવાનો છે. તો આ જોઈ શકો છો તમે માર્કેટ આ જોઈએ અહીંથી લિક્વિડિટી લઈને કઈ રીતે મૂવ કરે. તમે જોઈ શકો છો કે માર્કેટ એગ્રેસિવલી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે. એન્ડ હવે આપણું બાયસ બાયનું થઈ ગયું છે, કારણ કે માર્કેટે આપણું જે રિસેન્ટ સ્વિંગ છે એને બ્રેક કરી દીધું છે. હવે માર્કેટ પુલ બેક કરે ત્યાં સુધી આપણે થોડી રાહ જોવાની છે. તો માર્કેટે પુલ બેક કર્યું. સો જે આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર છે એ આ છે, આપણો હાઈ એન્ડ આપણો લો એન્ડ આપણો હાઈ. હવે માર્ક કરી દઈએ આપણા હાઈ એન્ડ લોને. તો આપણો હાઈ એન્ડ ધીસ ઇઝ અવર લો. ચલો, તો આપણું ડિમાન્ડ ઝોન. એન્ડ હવે થોડું આને આપણે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ઝોનથી માર્ક કરીએ. તો આની નીચે આપણું આ એક આપણી બિગ બાર છે, ઇનસાઇડ બાર છે. તો આને પણ માર્ક કરી દઈએ, કારણ કે અહીંથી પણ માર્કેટ રિવર્સ થઈ શકે છે. ચલો તો આગળ જઈએ, આને થોડું ક્રોસ કરી દઈએ. ચલો હવે માર્કેટ કેવી રીતે મૂવ કરે તે જોઈએ. તો માર્કેટે જે આપણો હાઈ છે ત્યાંથી લિક્વિડિટી લઈ લીધી છે. સો હવે માર્કેટ રિવર્સ કરે કે ઉપર કન્ટિન્યુ કરે એ જોઈએ. હવે કન્ટિન્યુ જો માર્કેટ નીચે આવતું છે. સો જોઈએ માર્કેટ ટેપ કર્યું. હવે જે પહેલું ટેપ છે એને લિક્વિડેટ કર્યું એન્ડ નીચે જતું છે. સો માર્કેટ કન્ટિન્યુ નીચે જતું છે. એન્ડ આપણા જે એક્સ્ટ્રીમ ઝોન છે એમાંથી આપણને એન્ટ્રી મળી. હવે જોઈએ કે માર્કેટ ઉપર જતું છે કે શું કરતું છે. જે આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે એ આ છે. આ તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે, સ્વિંગ લો આપણો આ બ્રેક થશે એટલે આપણું બાયસ બદલાઈ જશે, બોટમ એન્ડ લેફ્ટ. ઓકે, ચાલો તો અહીંથી તમે ટ્રેડ લઈ શકો છો આ ભાગ સુધી. પણ તમારે લોઅર ટાઈમ ફ્રેમમાં 4 આવરમાં જઈને થોડું ટ્રેન્ડને એનાલિસિસ કરવો પડશે પછી. ચલો પાછું માર્કેટ આવ્યું નીચે. જે ફર્સ્ટ સ્ટેપ છે, વોટ હેપન. ચલો જોઈએ માર્કેટ. ઓકે, જે માર્કેટે જે આપણો ફર્સ્ટ સ્ટેપ છે એને લિક્વિડેટ કર્યું. અહીંયા તમે જોશો તો જે ફર્સ્ટ સ્ટેપ છે એને માર્કેટે લિક્વિડેટ કર્યું. એન્ડ હવે કન્ટિન્યુ કરે કે નીચે જાય એ જોઈએ. તો જોઈએ માર્કેટે જે આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે એને લિક્વિડેટ કર્યું એન્ડ નીચેની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. તો તમે જોઈ શકો છો કે આ અત્યારે આપણો જે સ્વિંગ લો છે એ આપણું ફ્લિપ ઝોન બની ગયું છે, કારણ કે માર્કેટે આમાંથી રિએક્ટ કર્યું છે એન્ડ નીચેની ડિરેક્શનમાં બ્રેક કરી દીધું છે. તો જોઈએ માર્કેટ આ ભાગમાંથી આપણું આ અત્યારે આ ડિમાન્ડ ઝોન છે એ ફ્લિપ ઇન્ટુ સપ્લાય. તો એમાંથી આપણને મૂવ આપે કે નહીં આપે એ જોઈએ. તો આ આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે, આવું આપણે જોઈએ. હવે અહીં આપણું આ સ્ટ્રક્ચર છે એન્ડ આ જોઈએ હવે માર્કેટ અહીંયા કેવી રીતે મૂવ કરે. જોઈએ માર્કેટ શું કરે. અરે બાબા, ये क्या हो रहा है. ચલો આને મરવા દઈએ. ચલો આપણું સ્વિંગ સ્ટ્રક્ચર, આપણું ઇન્ટરનલ લિક્વિડિટી આ ભાગમાં છે, એક્સટર્નલ લિક્વિડિટી. તો માર્કેટે ટેપ કર્યું એન્ડ બીજું ટેપ એન્ડ માર્કેટ કન્ટિન્યુ ઉપર જતું છે. એન્ડ અત્યારે માર્કેટમાં તમે જોઈ શકો છો કે જે આપણે સ્વિંગ લો અહીં બનાવ્યો હતો, એને એઝ અ માર્કેટે લિક્વિડિટી ગ્રેબ યુઝ કર્યું છે. કારણ કે તમે ધ્યાન આપશો તો આ આપણો
આપણું ડિમાન્ડ ઝોન છે. ઘણા ટ્રેડર્સ લોકો આ ભાગમાંથી બાય કરવાનું વિચારતા હશે, પરંતુ એમના સ્ટોપ લોસ અહીંયા હશે, એટલે માર્કેટે એક શાર્પ મૂવ અહીંયા આપ્યો એન્ડ અત્યારે માર્કેટ કન્ટિન્યુ કરતું છે, તો એ અહીંથી કન્ટિન્યુ કરી શકે છે. આ વસ્તુ તમારે જ્યારે આવા મૂવ આવે ત્યારે માર્કેટ ચાલુ હોય ત્યારે જ સમજી જવાની જરૂર છે. નહીં તો તમે અહીંથી માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે, હા અહીંથી સેલ કરું, એવામાં માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મોટા મૂવ આપી દેશે. ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીં તો મારે બાયના ટ્રેડ લેવાના હતા. તો તમે જોશો તો મે બી અત્યારે માર્કેટ ઉપર હાઈ સુધી પણ પહોંચી આવે. ઓકે, માર્કેટે શું કર્યું? ઓકે, માર્કેટ નીચે જતું રહ્યું. ઓકે, તો અત્યારે માર્કેટ શું કરતું છે? તો ઓકે, આપણે જોઈએ. સો અહીં તમે જોશો તો આ બાર રિપ્લે ટૂલ છે. હું આવું નહીં વિચારતા કે હું આને સંતાડવાની કોશિશ કરું છું, આવી રીતે મૂકું છું. ચલો, હવે તમારે સ્ટ્રક્ચર સમજવાની જરૂર છે કે માર્કેટે અહીંથી લિક્વિડિટી જેવી રીતે લીધી તેવી રીતે માર્કેટે આ હાઈના ઉપરની પણ લિક્વિડિટી લીધી. એટલે તમે આવું સમજો કે સ્ટ્રક્ચર શિફ્ટ આવ્યું, પાછું સ્ટ્રક્ચર શિફ્ટ. ઇટ મીન્સ કે અત્યારે માર્કેટ ફક્ત રેન્જ કરી રહ્યું છે, માટે માર્કેટમાંથી થોડું સમય આપણે દૂર રહેવાની જરૂર છે. આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. ચાલો, હવે માર્કેટને નીચેની ડિરેક્શનમાં જતું છે, તો આપણે શું કરીએ? આને માર્ક કરીએ એન્ડ આપણી કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે, માટે હંમેશા માર્કેટ અહીંથી લિક્વિડિટી લઈ છે. તો જોઈએ માર્કેટ કેવી રીતે મૂવ કરે તે. એન્ડ માર્કેટ નીચેની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે, કન્ફ્યુઝ નહીં થતા. જોઈએ હવે માર્કેટ નીચે જ જતું છે એન્ડ હવે માર્કેટે અહીં એક હાઈ બનાવ્યો એન્ડ આ આપણું નવું સ્ટ્રક્ચર. અહીંથી માર્કેટ આને આપણે વીક બ્રેકઅપ સ્ટ્રક્ચર કહી શકીએ, કારણ કે માર્કેટે ફક્ત લિક્વિડિટી લીધી છે. હવે જોઈએ માર્કેટ કઈ ડિરેક્શનમાં મૂવ કરે. એન્ડ અહીં હવે માર્કેટે એક સ્ટ્રોંગ બ્રેક આપીએ નીચેની ડિરેક્શનમાં. આ તમે જોશો તો આ સ્ટ્રોંગ બ્રેક કેમ? કારણ કે માર્કેટે બોડી ક્લોઝ સાથે નીચે મૂવ કર્યું છે. એન્ડ આ તમે જોઈ શકો છો કે માર્કેટ મિટિગેશન થઈ ગયું છે. તો આપણે આને શું કરીએ? આને લઈ લઈએ. જોઈએ હવે માર્કેટ કેવી રીતે મૂવ કરે. એન્ડ માર્કેટ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. થોડું પુલબેક કરે એટલે આપણે આગળ જોઈએ. ચલો, માર્કેટે પુલબેક કર્યો છે, તો હવે આપણે આને એઝ આપણો સ્વિંગ પોઈન્ટ લઈ લઈએ. એન્ડ આને હવે આપણે આને માર્ક કરી દઈએ, આપણો આ હાઈ એન્ડ આપણો લો. હવે શું કરીએ કે 50%ની ઉપરના ઝોન છે, કાં ગયું આ એન્ડ આને આપણે લઈ લઈએ. હવે માર્કેટ આમાં આવશે તો આપણને સારા મૂવ મે બી મળશે. ઓકે, માર્કેટે આમાંથી એક રિજેક્શન આપ્યું. હવે જોઈએ કે માર્કેટ આમાંથી મૂવ કરે. ઓકે, માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે. ઓકે, માર્કેટે લિક્વિડિટી લીધી એન્ડ અપ્રોચ ટુ અવર એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન સુધી. ઓકે, હવે માર્કેટ આને લિક્વિડેટ કર્યું એન્ડ હવે અહીંથી પુલબેક થોડો આપ્યો. સો હવે અહીંયાથી આ જે ઝોન છે એમાંથી લિક્વિડિટી લીધી છે એન્ડ હવે કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં કરતું છે. તો આને ફરીથી આપણે આપણું સ્ટ્રક્ચર શિફ્ટ. તો આ વસ્તુને થવા માટે ઘણો સમય લાગશે, કારણ કે એમાં તમે નાના ટ્રેડ 4 આવરને 15 મિનિટમાં ઘણા બધા લેશો. પણ આ વસ્તુ તમારે જ્યારે એ શિફ્ટ થાય ત્યારે તમારે તમારું જે બાયસ છે એ પણ બદલવું પડશે, તો જ તમે માર્કેટની રાઈટ સાઈડમાં રહેશો. હવે જે આ છે એ આપણી અહીંયા કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે એન્ડ આ એક મોટી કેન્ડલ છે. તો આને આપણે આપણો એક ડિમાન્ડ ઝોન લઈએ. એન્ડ અહીં તો મને કોઈ દેખાતું નથી વેલિડ ડિમાન્ડ ઝોન, પણ આપણે આને રાખીએ. મે બી આને ઇનવેલિડેટ પણ કરે. જોઈએ હવે માર્કેટ આ આપણા સ્વિંગ હાઈ. ઓકે, ચલો તો હવે આગળ જોઈએ માર્કેટ અહીંથી કેવી રીતે મૂવ કરે. તો તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈ લીધી છે. તો કોઈક આવી રીતે માર્કેટ તમને જે મોટા ટાર્ગેટ તમે સ્વિંગ ટ્રેડિંગ કરો તો એ પણ આપી જાય. ચલો, હવે આ માર્કેટ શું કરે જોઈએ, કારણ કે માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે. કોઈ બ્રેકઅપ સ્ટ્રક્ચર નથી એટલે આપણે આને હવે ટ્રેડ કરી શકતા નથી. હવે આપણને એક વેલિડ બ્રેકની જરૂર પડશે કોઈ પણ ડિરેક્શનમાં. ચલો, તો હવે માર્કેટે જે આપણો આ લો છે અહીંથી લિક્વિડિટી લઈ લીધી છે. તો હવે માર્કેટ ક્યાં મૂવ કરે એ જોઈએ. હવે માર્કેટ પાછું કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં. સો આપણને જે આપણો લો છે એ મળી ગયો. આપણો લો છે એન્ડ આપણો હાઈ છે. આપણે જોઈએ. ચલો, માર્કેટ એ નાનો આમ તો પુલ બેક કર્યો એન્ડ આ આપણું ડિમાન્ડ ઝોન
એન્ડ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. એન્ડ હવે જોઈએ માર્કેટ પુલ બેક કરે. ચલો તો અહીં જોઈએ તો તમે ધ્યાન આપશો તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા છે માર્કેટે એમાંથી. પણ આ થોડી પ્રાઇઝ એક્શન તમે ધ્યાન આપશો તો કમ્પ્રેસિવ પ્રાઇઝ એક્શન છે, કમ્પ્રેસ કરેલી પ્રાઇઝ એક્શન છે. તો હંમેશા આવી પ્રાઇઝ એક્શનને ટ્રેડ કરશો તો શું થશે, તમને લોસ થશે. કેમ? કારણ કે આમાંથી હંમેશા શું થાય છે કે માર્કેટ અહીંયાથી લિક્વિડિટી લઈ લીધી, હવે થોડી નીચે આવશે એન્ડ કન્ટિન્યુ કરશે, ક્યાં તો નીચે જશે. જોઈએ આપણે શું કરે માર્કેટ. આવ્યું માર્કેટ જે આપણું ઝોન છે ત્યાં, જોઈએ મે બી કન્ટિન્યુ પણ કરી શકે છે, રેન્જ કરીને માર્કેટ કન્ટિન્યુ ઉપર. હવે જોઈએ કે માર્કેટ એક સ્વિંગ પોઈન્ટ બનાવે. જોઈ શકો છો કે આ ઝોનમાં આવશે એન્ડ ઇનવેલિડેટ કરશે. આ ભાગમાં ટ્રેડ કરવું, આ તમે કેન્ડલ જોઈ શકો છો કેવી રેન્જિંગ કેન્ડલ છે, માટે આને ટ્રેડ નહીં કરી શકાય. એકવાર તમે આને ટ્રેડ કરી શકો છો, આ બ્રેક થાય ત્યારબાદ અહીં આને ટ્રેડ કરી શકો છો, પણ અહીં પણ તમને લિક્વિડેટ કરી દેશે માર્કેટ. આ જો તમે આખી આ મધર કેન્ડલને ડ્રો કરીને આને ટ્રેડ કરો તો મે બી તમને તમે કરી શકો છો. બાકી આપણો લો, આપણો હાઈ. ઓકે, સો જોઈએ હવે માર્કેટ કેવી રીતે મૂવ કરે. ચલો આપણું ઝોન છે, આ બહુ જૂનું ઝોન છે. જોઈએ આમાંથી માર્કેટ રિએક્ટ કરે. જોઈ શકો છો માર્કેટે રિએક્ટ કર્યું, સારું એવું ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું. 54 આવરમાં તમે સારા એવા કન્ટિન્યુએશન આ સુધીમાં તમે લઈ શકો છો. ચાલો એકવાર ટેપ થઈ ગયું, હવે આ ઝોન એઝ અ લિક્વિડિટી, મતલબ કે હવે માર્કેટ નીચે મૂવ કરે તો એ લિક્વિડિટી છે. ચલો હવે આપણને નવું સ્ટ્રક્ચર મળ્યું એન્ડ આ સ્ટ્રક્ચર હવે શું થશે કે આપણું સ્ટ્રક્ચર નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગયું. હવે જોઈએ એન્ડ ધીસ ઇઝ ઓવર ઝોન, આપણું પ્રીમિયમ એન્ડ આપણું એક્સ્ટ્રીમ. જોઈએ હવે માર્કેટ આમાંથી કેવી રીતે મૂવ કરે. ચલો માર્કેટે અહીંથી કન્ટિન્યુ કર્યું છે, સો આપણે આને એઝ અ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરી દઈએ. હવે જોઈએ અહીં આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે આપણું, આ બ્રેક છે આપણું. જોઈએ હવે આમાંથી કેવી રીતે મૂવ કરે. એન્ડ ટેપ એન્ડ લિક્વિડિટી, આપણું ઝોન છે આમાંથી જોઈએ. આ ઝોન આપણું છે, જો આમાંથી નહીં મૂવ કરે તો આમાંથી કેવી રીતે મૂવ કરે એ જોઈએ. તમે જોઈ શકો છો કેવી રીતે માર્કેટે આ લોની નીચેની લિક્વિડિટી લઈ લીધી એન્ડ આગળ લિક્વિડિટી જ લીધી છે. હજુ વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું નથી, પરંતુ આવી રીતે મૂવ કરી શકે છે. બે રૂકના, ચલો જોઈએ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ તમે જોશો તો આ આપણું આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થવા માટે આ કેન્ડલ બની, આ કેન્ડલે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કર્યું. તો આ જે લાસ્ટ કેન્ડલ છે આ આપણું ઓર્ડર બ્લોક થશે કે તમારો સપ્લાય ઝોન. એન્ડ અહીંથી જ માર્કેટે કન્ટિન્યુ કરી દીધું નીચેની ડિરેક્શનમાં. એન્ડ માર્કેટે અહીંયા આવીને કન્ટિન્યુ કરી દીધું. જોઈએ હવે માર્કેટે લિક્વિડિટી લીધી છે એન્ડ પાછું આ ભાગમાંથી જે લિક્વિડિટી છે એ લઈ લીધી છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું નથી. હવે જોઈએ હવે માર્કેટ ઉપર જતું છે, માર્કેટ આ જ રેન્જમાં મૂવ કર્યા કરતું છે. ચલો માર્કેટ આ જ ભાગમાં મૂવ કર્યા કરતું છે, માર્કેટ ઉપરથી લિક્વિડિટી લેતું છે. તમે ધ્યાન આપશો તો રેન્જ એક રીતે કહી શકાય કે એક રેન્જમાં જ મૂવ કર્યા કરતું છે. જોઈએ હવે માર્કેટ અહીંયાથી લિક્વિડિટી લીધી તો થોડું સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો આ સ્ટ્રક્ચર અહીંથી આ ઉપરની ડિરેક્શનમાં હવે માર્કેટ આ લો બનાવતું છે, આ લો આ માર્કેટે હાઈ બનાવ્યો. હવે જોઈએ માર્કેટ શું કરતું છે, માર્કેટ રેન્જ કરતું છે. હવે માર્કેટે અહીંથી એક બ્રેક આપ્યું, આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર જે આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર હતું એ આ. પછી માર્કેટે પહેલાં આને ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ આપી. હવે એટલે તમે ઓકે, સો આ આપણું
આપણો હાયર લો એન્ડ ત્યારબાદ થોડી વાર રેન્જ કર્યું એન્ડ હાયર લો હાયર લો એન્ડ આ કેન્ડલ, આ એક મધર કેન્ડલને તમે આ પૂરી કેન્ડલને પણ કરી શકો છો. અત્યારે માર્કેટ કોમ્પેક્ટ છે, લિક્વિડિટી જનરેટ કરતું છે. સો આને આપણે માર્ક કરીએ. ચલો હવે જોઈએ માર્કેટ શું કરે. ઓકે, માર્કેટ અહીંથી જ ઉપર. હવે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ હવે માર્કેટે અહીંથી કન્ટિન્યુ કર્યું. કન્ટિન્યુ બ્રેકઅપ સ્ટ્રક્ચર કન્ટિન્યુ. હવે જોઈએ અહીંથી માર્કેટ કોઈ મૂવ આપે કે નહીં આપે. એન્ડ માર્કેટ કન્ટિન્યુ. ચાલો રિટ્રેસ કરતું છે તો આપણે શું કરીએ કે જો આપણને કોઈ એક્સ્ટ્રીમની જગ્યાએ ડિસિઝનલ ડિમાન્ડ મળતું હોય તો એના વિશે વાત કરીએ. તો અહીં એક હિડન ડિમાન્ડ ઝોન જોઈએ આમાંથી માર્કેટ રિએક્ટ કરે કે નહીં. માર્કેટ એમાં આવીને આપણું હિડન ડિમાન્ડ ઝોન છે 4 આવરમાં તમને ઇઝીલી વિઝિબલ હશે. તમે થોડુંક બેક ટેસ્ટ કરજો, જોઈ શકો છો કેવી રીતે માર્કેટે અહીંથી રિએક્ટ કર્યું એન્ડ આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર. તો તમે આવી રીતે બેક ટેસ્ટ કરશો તો તમને ઇઝીલી આવા સેટઅપ જોવા મળશે. આગળ જોઈએ તો બ્રેકઅપ સ્ટ્રક્ચર છે આપણું આ ડિમાન્ડ ઝોન. જોઈએ હવે માંથી માર્કેટે બ્રેક કર્યું. તમે જોઈ શકો છો કે આ આપણું રિસેન્ટ હાઈ આપણું એન્ડ ત્યારબાદ અત્યારે માર્કેટ નીચે મૂવ કરતું છે. જોઈએ હવે માર્કેટે શિફ્ટ આપી દીધું છે. આપણું શિફ્ટ છે, શિફ્ટ ભાઈ. ઓકે, સો આ કેન્ડલ છે આપણી એન્ડ ધીસ ઇઝ અવર મધર કેન્ડલ. જોઈએ માર્કેટ ઓકે, માર્કેટ થોડું આજે આપણું એક્સ્ટ્રીમનું ઝોન છે એમાંથી રિએક્ટ કરતું છે. અહીંથી જો તમે ધ્યાનથી જોશો તો જે લિક્વિડિટી જનરેટ થયેલી એ માર્કેટે અહીંથી લીધી છે. તમારે આ થોડા પ્રીવિયસ ઝોન છે તો એ પણ ધ્યાનમાં રાખવાના હોય છે, કારણ કે એમાં હંમેશા લિક્વિડિટી રહેલી હોય છે. તો કેટલીક વાર શિફ્ટ થશે પરંતુ એ એક લિક્વિડિટી જ હશે, તો એ લઈને પણ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરી શકે છે. તો આ વસ્તુ પણ તમારે નોંધવાની છે. તમે બેક ટેસ્ટ કરશો એટલે ઇઝીલી તમને આ બધી વસ્તુ ખ્યાલ આવશે. આ તમે જોઈ શકો છો કે આપણી ટીપી હિટ, તો તમે આ જોઈ શકો છો. તો આવી રીતે આ જે પ્રાઇઝ એક્શન છે એ મૂવ કરતી છે. બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ કન્ટિન્યુ. માર્કેટ કન્ટિન્યુ કરતું છે, તમે જોઈ શકો છો આવી રીતે. તો વિડીયો ઘણું લાંબુ મે બી થઈ ગયું હશે, તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે આને માર્કઅપ કરી શકો છો. હું કન્ટિન્યુ કર્યા રાખું. આ થોડું વીક પ્રાઇઝ એક્શન છે, ઓર્ડર બ્લોક થોડો વીક છે. તમે બ્રેકને જોઈને જ કહી શકો છો. જોઈએ હવે માર્કેટ શું કરે. આપણો લો છે એન્ડ આપણો હાઈ છે. જોઈએ હવે એમાંથી કઈ રીતે મૂવ કરે. જોઈ શકો છો માર્કેટ નીચે એન્ડ માર્કેટ આમાં રેન્જ કર્યું માર્કેટે. હવે જે સ્ટ્રક્ચર છે એ અહીં નીચે શિફ્ટ થઈ ગયું છે. જોઈએ માર્કેટ શું કરે. હવે આની નીચે ક્લોઝિંગ આપે તો ઓકે, માર્કેટ અહીંથી નીચે ક્લોઝ કરી ગયું છે. સો માર્કેટ અહીંથી મૂવ કરી શકે છે. ધીસ ઇઝ અવર બ્રેકઅપ સ્ટ્રક્ચર. માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર, સો માર્કેટના નીચે જવાના ચાન્સીસ વધારે છે. જોઈએ હવે માર્કેટ અહીંથી શું કરે. ઓકે, માર્કેટે નીચે ક્લોઝિંગ આપી દીધું છે. હવે માર્કેટ આ તમે જોશો તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ હવે જોઈએ આગળ કન્ટિન્યુ માર્કેટ. ઓકે, માર્કેટે કન્ટિન્યુ કર્યું, થોડું રિટ્રેસ કરે પછી જોઈએ. ઓકે, સો પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ જેને આપણે કહેતા હોય છે. આ કેન્ડલ જેણે બ્રેક કર્યું. સો જોઈએ હવે માર્કેટે થોડું રેન્જ કર્યું એન્ડ બૂમ નીચેની ડિરેક્શનમાં. સો યુ કેન માર્ક this tiny candle or you can mark this wall. આખી કેન્ડલને પણ તમે માર્ક કરી શકો છો. એન્ડ આ વિડીયો છે અને મેં એડિટ કરવાનો જ નથી, આમ જ નાખી દેવાનો છે. માર્કેટે અહીંયા થોડું રિટ્રેસ કર્યું એન્ડ મે બી કોઈ મોટી ન્યૂઝ હોઈ શકે. માર્કેટે કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું. આવી રીતે તમે જોઈ શકો કે માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી
એન્ડ હવે ઉપર. ઓકે, તમે જોઈ શકો કે અહીંથી બ્રેક આપ્યા બાદ આટલા મોટા મૂવ આપ્યા બાદ તમે અહીં જોશો તો આ આપણું એક ડિસિઝનલ ડિમાન્ડ ઝોન એન્ડ એમાં માર્કેટ આવ્યું એન્ડ એમાંથી કઈ રીતે માર્કેટે પોતાનો લો લઈ લીધો. તો આગળ વાત કરીએ આપણે. આપણું આ નવું સ્ટ્રક્ચર બની ગયું. સો આને આપણે એઝ અ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરી દઈએ એન્ડ ધીસ ઇઝ અવર સપ્લાય ઝોન, જે 50%ના ઉપરના ઝોન છે એ ડ્રો કરી દઈએ. તો એક નહીં એક વસ્તુ આપણે વારંવાર રિપીટ કર્યા કરવાની છે, નવું આપણે કશું કરવાનું નથી. ચલો હવે જોઈએ. ચલો આમાંથી મૂવ આપ્યો એન્ડ આમાં તમે કેટલા ટ્રેડ લઈ શકો. અહીંથી માર્કેટ અહીંયા આવ્યું એમાં કેટલા તમે 4 hour કન્ટિન્યુએશન લઈ શકો. આ ભાગમાંથી પણ કેટલા કન્ટિન્યુએશન લઈ શકો છો. ફક્ત તમારે આ વસ્તુને નોટિસ કરવાની જરૂર છે. એન્ડ જ્યારે આવા મોટા ટ્રેડ તમને મળશે તો એ તો આવી રીતે અહીં જોઈએ. હવે અહીંયા શું કરે માર્કેટ અહીંયા આપણો જે હાઈ એન્ડ લો છે એ આ ભાગમાં છે. આ હાઈ છે એન્ડ આ લો છે. હવે જોઈએ માર્કેટે ચેન્જ કર્યું પોતાનું સ્ટ્રક્ચર. પહેલાં તો આ ભાગમાં માર્કેટે લિક્વિડિટી લીધી, ત્યારબાદ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ આ આપણું છે ડિમાન્ડ ઝોન. એન્ડ માર્કેટે પાછી અહીંથી લિક્વિડિટી લીધી એન્ડ મે બી માર્કેટ અહીંથી જે આ આપણું ઝોન છે અહીંથી કન્ટિન્યુ કરી શકે, કારણ કે માર્કેટ અહીંયા લિક્વિડિટી લીધી છે. જોઈએ હવે માર્કેટ શું કરે. એન્ડ જોઈ શકો છો તમે કન્ટિન્યુ કરી દીધું માર્કેટે. તો આવી રીતે માર્કેટ મૂવ કરી શકે છે. તમે ચાર્ટ પર જઈને જ્યાં સુધી પોતે એનાલિસિસ નહીં કરશો ત્યાં સુધી આ વસ્તુ વિશે તમને ખ્યાલ નહીં આવશે. હવે અને આપણે માર્ક કરીએ. પ્રાઇસ એક્શન થોડી કરેક્ટિવ છે. જોઈએ માર્કેટ કઈ રીતે મૂવ આપે. તો જોઈ શકો છો તમે માર્કેટે લિક્વિડિટી લીધી એન્ડ આપણું ઝોન છે એમાં પહેલું ટેપ હતું એને લિક્વિડેટ કર્યું. નથી કર્યું પણ એમાં ટેપ કર્યું એન્ડ પછી આપણને ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપણને મળી. ચલો જોઈએ આગળ કેવી રીતે મૂવ કરતું છે. થોડી પ્રાઇસ એક્શન કરેક્ટિવ છે. તમે ધ્યાનથી જોશો તો માર્કેટ આ રેન્જમાં જ મૂવ કર્યા કરતું છે. એન્ડ જોઈ શકો છો કેવી રીતે આ જ રેન્જમાં કેટલા ટાઈમથી મૂવ કર્યા કરતું છે. સો એના લીધે મેં આને ટ્રેડ કરવાનું બંધ કરી દીધું હતું. એન્ડ ત્યારે તમે જોશો તો માર્કેટ આ નીચેની ડિરેક્શનમાં માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. એન્ડ અત્યારે તમે જોશો તો અત્યારે એક લોઅર લો માર્કેટે બનાવેલું છે. તમે જોશો તો આપણું ઝોન. ઓકે, તો જે આ કેન્ડલ છે આપણો ઓર્ડર બ્લોક છે, મતલબ સપ્લાય ઝોન છે 15 મિનિટનું, સોરી ડેલીનું. એન્ડ અહીં તો કોઈ મને ઝોન દેખાતો નથી ડિસિઝનલ. જોઈએ માર્કેટ અહીં. ઓકે, તો આ હતું. આ મેં તમને બે યરના ડેટા પર મેં તમને બેક ટેસ્ટ કરીને બતાવ્યું કે કેવી રીતે માર્કેટ મૂવ કરી છે. એન્ડ આ અત્યારે રિસેન્ટની પ્રાઇસ એક્શન છે. તો તમને બતાવ્યું કે આ આપણો સ્વિંગ હાઈ છે એન્ડ સ્વિંગ લો છે. તો અત્યારે માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં અપ્રોચ કરતું છે. તો તમે આને થોડું બેક ટેસ્ટ કરો કે અહીંથી માર્કેટ કેવી રીતે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે. અત્યારે આપણે 4 hourમાં જઈએ તમને બતાવું. તો તમે જોઈ શકો છો કે આપણું એક્સ્ટ્રીમનું ઝોન છે એન્ડ અત્યારે અહીં આપણું ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે 4 hourનું. સ્ટ્રક્ચર શિફ્ટ કહી શકીએ કેમ કે પહેલું જ બ્રેક છે. એન્ડ અત્યારે પ્રાઇસ એક્શન થોડી કરેક્ટિવ છે. તો આ ભાગમાં માર્કેટ આવશે તો આમાંથી કન્ટિન્યુ કરી શકે છે. એન્ડ અહીં આપણે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલનો ઉપયોગ કરીએ તો આ ભાગમાંથી માર્કેટે મૂવ કરેલું છે. તો તમે આ ભાગમાંથી તમે ટ્રેડ પ્લાન કરી શકો છો. આ ભાગમાંથી પણ તમે 15 મિનિટમાં ટ્રેડ પ્લાન કરી શકો છો. એન્ડ જ્યારે માર્કેટ નીચે આવતું હોય તો તમે આ ભાગમાંથી પ્લાન કરી શકો છો બાઇંગના ટ્રેડ. તો જોઈએ આપણને 15 મિનિટમાં મે બી આ ઝોનમાંથી કોઈ ટ્રેડ મળતે કે નહીં. ચાલો તો આ ઝોનને થોડું ખસેડી દઈએ. ધ્યાનથી જોશો તો તમે આપણી લિક્વિડિટી ગ્રેપ છે એન્ડ ત્યારબાદ આપણું સ્ટ્રક્ચર. તો માર્કેટે અહીં સ્ટ્રક્ચર શિફ્ટ થયા બાદ
તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ ભાગમાંથી આપણને આ તમે જોશો તો ઇઝીલી તમે અહીંથી 1:2નો ટ્રેડ લઈ શકો છો. અહીંથી આવી રીતે મારે 1:2 ઇઝીલી આ જોઈ શકો તમે 1:2 મળી ગયો. ઓકે, પછી તમે ટ્રેડમાંથી નીકળી ગયા. પછી નવું બ્રેકઅપ સ્ટ્રક્ચર બને ત્યારે આવા કન્ટિન્યુએશનના ટ્રેડ તમે ઇઝીલી લઈ શકો છો. એટલે માર્કેટ થોડું કન્સોલિડેટ કરતું છે તો આવા ટ્રેડ અહીંયા તમને મળ્યા. તો તમારે પાછું 4 કલાકમાં જોતું રહેવાનું છે. એન્ડ અત્યારે માર્કેટ થોડું કન્સોલિડેટ કરતું છે. મે બી નીચેના ઝોનમાં આવશે ત્યારે તમને એક સારી એવી એન્ટ્રી આપશે કે તો ત્યારે માર્કેટ આની નજીક જ છે તો તમે અહીંથી સેલિંગના ટ્રેડ પણ પ્લાન કરી શકો છો. મેં તમને કીધું હતું કે જરૂરી નથી કે તમે અહીંથી બાયના ટ્રેડ લો. તમે જ્યારે 15 મિનિટ સ્વીપ કરે માર્કેટને તો તમે સેલિંગના ટ્રેડ પણ લઈ શકો છો. અને કોઈ એક્ઝામ્પલ બતાવું? એક્ઝામ્પલ નથી. અત્યારે માર્કેટ થોડી કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે. કેમ? કારણ કે અત્યારે માર્કેટ એક બહુ મોટો મૂવ આપી દીધો છે. સો હવે માર્કેટને શ્વાસ લેવા માટે સમય જોઈતો છે. સો તમે જે નેક્સ્ટ વીક છે એમાં જોજો કે માર્કેટ આ ઝોનમાં આવીને કેવી રીતે મૂવ કરે. કારણ કે જો માર્કેટે ઉપર જવું હોય તો માર્કેટે આ ઝોનમાંથી રિએક્ટ કરવું પડે. એન્ડ તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાં લિક્વિડિટી જનરેટ કરી છે. તો આમાંથી તમને આ લિક્વિડિટી લેવા માટે માર્કેટે આ ઝોનમાંથી રિએક્ટ કરવું પડે. આમાંથી રિએક્ટ કરશે ને આમાં જશે તો અહીં લિક્વિડિટી ખૂબ જ સારી બિલ્ડ થશે આ ભાગમાં. એન્ડ ત્યારે શું થશે કે નીચે લિક્વિડિટી બિલ્ડ થશે એટલે માર્કેટ શું થશે, આમાં આવશે, લિક્વિડિટી બિલ્ડ થઈ, આ લિક્વિડિટી લેવા માટે માર્કેટ ઉપર આવશે એન્ડ અહીંયાથી બૂમ. તો આ જ હતું આજનો વિડીયો. તમને મેં ડેલીની પ્રાઇસ એક્શનમાં કેવી રીતે આપણે માર્કઅપ કરી શકીએ, જે સ્ટ્રક્ચરને મેપ કેવી રીતે કરી શકીએ એ વસ્તુ સમજાવી. તો આના પરથી મે બી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. કન્ટિન્યુ આપણા 3 વિડીયો આ સ્ટ્રક્ચર મેપિંગ પર આવેલા છે, જે આપણી સ્ટ્રેટર્જી છે સપ્લાય એન્ડ ડિમાન્ડ એન્ડ સ્ટ્રક્ચરની, તો એના પર આવેલા છે. તો હોપ કે તમને વેલ્યુ મળેલી હશે. જો તમને વેલ્યુ મળેલી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો એન્ડ તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો. તો આ જો તો આજના વિડીયોમાં, બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.